વડોદરાના નવલખી મેદાન પર છેલ્લા 3 મહિનાથી એક મેળો લાગ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારની સાવધાનીના સાધનો નથી. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોઈના કોઈ પરપ્રાંતિયો નવલખી મેદાન અથવા અન્ય મેદાન પર કોઈ પણ સેફટીના સાધનો વગર મોટા મેળાના ચકડોળ તેમજ અન્ય સાધનો લગાવી દે છે. જેમાં આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ પ્રવૃત્તિ કરતા પહેલા મહાનગરપાલિકામાંથી અનેક પ્રકારની મંજૂરીઓ લેવી પડતી હોય છે, જે કાયમી કામ કરવા માટે પણ સામાન્ય રીતના મળતી નથી. જ્યારે ટૂંક સમય માટે આવેલા મેળાને ભ્રષ્ટ અધિકારીઓના કારણે આવી મંજૂરીઓ કેવી રીતના મળી જાય છે. બીજી તરફ ફાયરના સાધનો કાયદેસર આવા મેળામાં મૂકવા પડતા હોય છે, જેમાં ફાયર ટેન્કરો અન્ય સાધનો મૂક્યા હોય તો જ તેને મંજૂરી મળતી હોય છે. પરંતુ કોઈ પણ સેફટી વગર આ મેળાને અન્ય પ્રકારની અલગ અલગ મંજૂરીઓ કેવી રીતના મળી અને ભૂતકાળમાં તિબેટ માર્કેટ દ્વારા ગ્રાઉન્ડમાં મેળામાં ચકડોળ પડી ગયું હતું, જેમાં કેટલાક લોકોની મૃત્યુ પણ થઈ હતી. જે તે સમયે પણ આ વિષય પર ખૂબ જ ચર્ચા ચાલી હતી. આ મેળામાં કોઈ પણ મંજૂરી ન હતી, તેમ છતાંય મોટા સાધનો લગાવી દીધા હતા. જ્યારે હાલમાં આ મેળામાં પણ અનેક જોખમી મનોરંજનના સાધનો લગાવ્યા છે, જે ક્યારે પણ પડી શકે નહીં અને આમાં કોઈ મૃત્યુ પામે કે કોઈ દુર્ઘટના થાય તો આનો જવાબદાર કોણ?